સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે 73ના પાઠમાં શીખ્યા હતા કે જીવની પાછળ આ 6 ચોર પડ્યા છે. કયા 6 ચોર? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આ વિકારોને વશ થવું જોઈએ નહીં. સંસારના વિષયો જ્યાં સુધી ગમે છે ત્યાં સુધી આ જીવ જ્ઞાન ભક્તિમાં આગળ વધી શકતો નથી. ઋષભદેવજી ઉપદેશ કરે છે, માનવ જીવન ભોગ ભોગવવા માટે નથી, તપ કરવા માટે છે. માનવ શરીર વિષય સુખમાં વેડફી નાખશો નહીં. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નુમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણે અગાઉ જોયું હતું કે જે મનુષ્ય આ મૃત્યુરૂપ સંસારમાં ફસાયેલા બીજા લોકોને તારી ન શકે તેવો ગુરુ એ ગુરુ નથી, સ્વજન એ સ્વજન નથી, પિતા એ પિતા નથી અને માતા એ માતા નથી. એટલે ગુરુ, સ્વજન, પિતા, માતા થવાને લાયક નથી. જ્ઞાનની 7 ભૂમિકાઓ યોગ વાસિષ્ઠ રામાયણમાં આ પ્રમાણે બતાવી છે. શું? જ્ઞાનની 7 ભૂમિકાઓ. કઈ 7 ભૂમિકાઓ? પહેલું શુભેચ્છા, સુવિચારણા, તનુમાનસા, સત્વાપતિ, અસંશક્તિ, છઠ્ઠું પદાર્થ ભાવિની અને 7મું તુર્યગા. હવે ને આપણે જોઈશું. પહેલું છે શુભેચ્છા. આત્મકલ્યાણ માટે ક્ષોત્રિયો અને બ્રહ્મનિષ્ઠ ગુરુને શરણે જઈને શાસ્ત્રોનું અવલોકન કરી તેમના ઉપદેશ પ્રમાણે આત્મવિચાર કરીશ. આવી આત્માના સાક્ષાત્કાર માટેની જે ઉત્કટ ઈચ્છા તે શુભેચ્છા. બીજું છે સુવિચારણા. સદગુરુએ ઉપદેશ કરેલા વચનોનો તથા મોક્ષ શાસ્ત્રોનો વારંવાર વિચાર એને શું કહેવાય? સુવિચારણા. કોણે કરેલા? સદગુરુએ જે ઉપદેશ કર્યા હોય તેમના વચનોનો વારંવાર વિચાર કરવો એ સુવિચારણા. ત્રીજું છે તનુમાનસા. શ્રવણ, મનન અને નિધિધ્યાસનથી જે શબ્દાદિ વિષયોમાં અનાસક્તિ થાય છે અને સવિકલ્પ સમાધિમાં અભ્યાસ વડે બુદ્ધિની તનુજા સૂક્ષ્મતા જે પ્રાપ્ત થાય છે તે. ચોથું છે સત્વાપત્તિ. ઉપરના 3થી સાક્ષાત્કાર પર્યંત સ્થિતિ. જે ઉપરના આપણે 3 જોયા ને એ 3થી જે આપણને સાક્ષાત્કાર પર્યંત જે સ્થિતિ હોય એટલે નિર્વિકલ્પ સમાધિ રૂપે સ્થિતિ એ શું કહેવાય? સત્વાપત્તિ. જ્ઞાનની 4થી ભૂમિકાવાળો પુરુષ બ્રહ્મવિત્ત કહેવાય. હવે પાંચમું છે અસંશક્તિ. ચિત્ત વિશે પરમાનંદ અને નિત્ય અપરોક્ષ તેવી બ્રહ્માત્મ ભાવનાનો સાક્ષાત્કાર રૂપ ચમત્કાર થાય છે તે અસંશક્તિ. તેમાં અવિદ્યા તથા તેના કાર્યોનો સંબંધ નથી, તેથી તેનું નામ અસંશક્તિ. છઠ્ઠું છે પદાર્થ ભાવિની. પદાર્થોની દ્રઢ અપ્રતીતિ થાય તે. અને 7મું છે તુર્યગા. 3 અવસ્થાથી મુક્ત એને શું કહેવાય? તુર્યગા. બ્રહ્મને જે અવસ્થામાં આત્મરૂપે અખંડ જાણે તે અવસ્થા. શું કીધું? બ્રહ્મને જે અવસ્થામાં આત્મરૂપે અખંડ જાણે તે અવસ્થા. તેમાં પ્રથમ 3 સાધન કોટીની છે, બાકીની 4 જ્ઞાન કોટીની છે. 3 ભૂમિકાઓ સુધી સગુણ બ્રહ્મનું ચિંતન કરો અને જ્ઞાનની 5મી ભૂમિકાઓ પહોંચતા જળ અને ચેતનની ગ્રંથિ છૂટી જાય છે અને આત્માનો અનુભવ થાય છે. આત્મા શરીરથી જુદો છે. આ ભૂમિકાઓમાં ઉત્તરોત્તર દેહનું ભાન ભૂલાતું જાય છે.
આ ભૂમિકાઓમાં ઉત્તરોત્તર દેહનું ભાન ભૂલાતું જાય છે. આત્મા શરીરથી જુદો છે. આ ભૂમિકાઓમાં ઉત્તરોત્તર આત્મા શરીરથી જુદો છે અને છેવટે ઉન્મત્ત દશા પ્રાપ્ત થાય છે. ઋષભદેવજીએ આવી દશા પ્રાપ્ત કરેલી. જ્ઞાનીઓ પણ ઇન્દ્રિયોથી ડરે છે. જે જ્ઞાનીઓ છે મોટા મોટા એ પણ ઇન્દ્રિયોથી ડરે છે. તેઓ ઇન્દ્રિયો ઉપર વિશ્વાસ રાખતા નથી. મનનો વિશ્વાસ તો કદી પણ ન કરવો. બોલવાની ઈચ્છા જ ન થાય એટલે ઋષભદેવજી પોતાના મોઢામાં પથ્થર રાખતા હતા કે એમને બોલવાની ઈચ્છા ના થાય. જુવાનીમાં વૈરાગ્ય ન આવે, સંસારના વિષય તરફ સૂગ ન આવે તો પ્રભુ ભક્તિ પ્રાપ્ત ન થાય. વિષયોમાં વૈરાગ્ય ન આવે ત્યાં સુધી ભક્તિનો આરંભ થતો નથી. શું કીધું? વિષયોમાં વૈરાગ્ય ન આવે ત્યાં સુધી ભક્તિનો આરંભ થતો નથી. આંખને શક્તિ આપે છે મન, મનને શક્તિ આપે છે બુદ્ધિ અને બુદ્ધિને શક્તિ આપે છે પરમાત્મા. આંખની સાથે મન નથી હોતું તો વસ્તુ દેખાતી નથી. ઋષભદેવજી કર્ણાટકમાં આવ્યા. દાવાગ્નિમાં બુદ્ધિપૂર્વક પ્રવેશ કર્યો. દેહ બળે છે, આત્માને કંઈ થતું નથી. આવી આત્મનિષ્ઠા એ પરમહંસો માટે છે. ઋષભદેવજીનું ચરિત્ર સામાન્ય મનુષ્ય માટે અનુકરણીય નથી. એટલે વૈષ્ણવો, આમાં આપણને થોડો ખ્યાલ નહીં આવે તો આપણને કોઈ વાંધો નથી, કારણ કે એ આપણા જેવા સામાન્ય મનુષ્ય માટે અનુકરણીય નથી. ઋષભદેવના પુત્રમાં સૌથી મોટો શ્રેષ્ઠ હતો, તેનું નામ હતું ભરત. જે ઋષભદેવના પુત્ર હતા તેમાં સૌથી જે શ્રેષ્ઠ હતો તેનું નામ શું હતું? ભરત. જેના નામ ઉપરથી આ દેશનું નામ ભરતખંડ પડ્યું. ઋષભદેવજી પછી તેમના પુત્ર ભરત ગાદી ઉપર બેઠા. ભરતજીની કથા વર્તમાન કાળમાં વિશેષ ઉપયોગી છે. હવે આ જે ભરતજીની કથા છે એ આપણા માટે ઉપયોગી છે. ભરતજી મહાભાગવત છે. તેના સંગથી સર્વને ભગવત ભાવ જાગતો હતો. તેના સંગમાં આવેલાને ભક્તિનો રંગ લાગતો હતો. ભરતજીએ વ્યવહારની મર્યાદા કોઈ દિવસ છોડી નથી. હવે જે ભરતજીનો છે જેવા છે એ આપણે અનુકરણ કરી શકીએ છીએ. એટલે આ આપણે કામનું છે, એટલે આપણે સમજવાનું છે. ભરતજીએ વ્યવહારની મર્યાદા કોઈ દિવસ છોડી નથી. ભરતજી મહાવૈષ્ણવ હતા તો પણ યજ્ઞ કરતા હતા. અગ્નિ એ ઠાકોરજીનું મુખ છે. એક એક દેવને ઈષ્ટદેવનું સ્વરૂપ ગણી ઇતર દેવમાં કૃષ્ણનો અંશ માનીને પૂજા કરતા હતા. ભરતજી અનેક યજ્ઞો કરી તેનું પુણ્ય શ્રી કૃષ્ણના ચરણમાં અર્પણ કરતા હતા. કર્મનું ફળ પરમાત્માને અર્પણ કરશો તો આનંદ થશે. આપણે પણ આપણે શ્રી કૃષ્ણને સમર્પણ કરીએ છીએ ને. કર્મનું ફળ પરમાત્માને અર્પણ કરશો તો આનંદ થશે. કર્મનું ફળ પ્રભુને અર્પણ કરવાથી કર્મનું અભિમાન રહેતું નથી. ઈશ્વરની સાથે ખૂબ પ્રેમ કરો તો જ કરેલા કર્મનું પુણ્ય પરમાત્માને અર્પણ કરી શકો. પત્ની બધી મહેનત કરે છે પણ તેનું ફળ આપે છે પતિને. કર્મ કરો પણ તે કર્મનું ફળ ભોગવવાની ઈચ્છા ન કરો. કર્મનું ફળ ભોગવવાની ઈચ્છા રાખો તો કર્મનું અલ્પ ફળ મળશે. આપણે ફળ ભોગવવાની ઈચ્છા રાખીએ તો એનું ઓછું ફળ મળશે, અને અર્પણ કરશો તો અનંત ફળ મળશે. સકામ કર્મની અનેક જગ્યાએ ભાગવતમાં નિંદા કરી છે. સકામ કર્મમાં કાંઈ ભૂલ થાય તો તેની ક્ષમા મળતી નથી. ભરત નિષ્કામ ભાવથી કર્મ કરતા અને તેનું પુણ્ય શ્રી કૃષ્ણને અર્પણ કરતા. સત્કર્મની સમાપ્તિમાં બોલવાનું હોય છે, અનેન કર્મણા ભગવાન પરમેશ્વર પ્રીપતામ ન મમ. ન મમ બોલે છે, ઘણા પણ તેનો અર્થ સમજતા નથી. કૃષ્ણાર્પણ કરવાની ભાવનાથી ભરતજી યજ્ઞ કરે છે. એક દિવસ ભરતજીને જુવાનીમાં વૈરાગ્ય થયો. જુવાનીમાં જેને વૈરાગ્ય આવે અને સંયમ કરીને જો એ ભજન વધારે તો તેને વૃદ્ધાવસ્થામાં ભગવાનની પ્રાપ્તિ થાય છે. અને જો વૃદ્ધાવસ્થામાં શરીરમાં શક્તિ ન હોય અને ત્યારે તમે ભક્તિ કરી શકો નહીં. જ્યારે વૃદ્ધાવસ્થા હોય ત્યારે શરીરમાં શક્તિ ના હોય ત્યારે ભક્તિ કરી શકાય નહીં. તપશ્ચર્યા યૌવનમાં થાય. વૃદ્ધાવસ્થામાં તપશ્ચર્યા કરવાથી આવતો જન્મ સુધરશે.
વૃદ્ધાવસ્થામાં આપણે તપશ્ચર્યા કરીએ તો આવતો જન્મ સુધરે. શરીર દુર્બળ થયું પછી બ્રહ્મચાર્ય પાળે તેનો કંઈ અર્થ નથી. રામચંદ્રજી યુવાનીમાં વનમાં ગયા છે. વનવાસ વખતે રામજીની ઉંમર 27 વર્ષની હતી અને સીતાજી 18 વર્ષના હતા. રામજીએ યુવાનીમાં રાવણને માર્યો છે. તમે પણ યુવાનીમાં રાવણને એટલે કોને? કામને મારો. વૃદ્ધાવસ્થામાં વૈરાગ્ય આવે તે સાચો વૈરાગ્ય નથી. વૃદ્ધાવસ્થામાં જે વૈરાગ્ય આવે તે સાચો વૈરાગ્ય નથી. વૈરાગ્યની પરીક્ષા યુવાનીમાં થાય છે. જેની પાસે કાંઈ નથી તે ત્યાગ કરે તેનો કંઈ અર્થ નથી. જુવાનીમાં સંપત્તિ છે, સુખ છે, છતાં વિષયમાં મન જતું નથી, તે છે વૈરાગ્ય. ભરતજીને ઘરમાં ગમ્યું નહીં. ભરતજીને વૈરાગ્ય થયો એટલે એમને ઘરમાં ગમ્યું નહીં. રાજ વૈભવ, સુખ સંપત્તિ, સ્ત્રી પુત્રાદિક આ બધું છે, પરંતુ આંખ બંધ થાય છે ત્યારે આમાંનું કાંઈ નથી. જન્મ પહેલા જીવના કોઈ સગા ન હતા અને મરણ પછી કોઈ સગા રહેવાના નથી. પ્રારંભમાં અને પરિણામમાં કોઈ ન હતા. આ વચ્ચે માયા ભરમાવે છે. ભરતજી વિચારે છે કે સંસારનું સુખ મેં અનેક વર્ષો ભોગવ્યું, હવે વિવેકથી તેનો ત્યાગ કરીશ. જુવાનીમાં તેણે બુદ્ધિપૂર્વક ત્યાગ કર્યો. વિષયો જબરજસ્તીથી છોડીને જાય તો દુઃખ થાય. બુદ્ધિપૂર્વક વિષયનો ત્યાગ કરો તો તે શાંતિ આપે છે. વિષયો આપણને છોડીને જાય તો તે અશાંતિ આપે છે. વિષયોને આપણે છોડીએ તો આપણને શાંતિ મળે છે. એટલે વિષયો અગર આપણને છોડીને જશે તો આપણને અશાંતિ થાય, પણ આપણે જ છોડી દઈએ તો આપણને શાંતિ મળે. 6 વસ્તુમાં પરમાત્માએ માયા રાખેલી છે. હવે પરમાત્માએ કઈ 6 વસ્તુમાં માયા રાખી છે એ આપણે ખાસ યાદ રાખીએ તો એમાં આપણે ફસાઈએ નહીં, એનું આપણે ધ્યાન રાખી શકીએ. કઈ 6 વસ્તુ છે? ભોજનમાં મન ફસાય છે. એટલે આપણે જે ખાઈએ છીએ, ભોજન કરીએ છીએ, એમાં આપણને આ ભાવે, પેલું ભાવે, આ ખાવાનું મન થાય, પેલું મન થાય, તો એમાં આપણું મન ફસાય છે. બીજું છે દ્રવ્યમાં આપણું મન ફસાય છે, એટલે પૈસામાં. ત્રીજું છે કપડામાં મન ફસાય છે, આપણને અલગ અલગ કપડાં પહેરવાનું મન થાય છે, એમાં આપણું મન ફસાય છે. ચોથું છે સ્ત્રીમાં મન ફસાય છે, એટલે પુરુષ હોય તો સ્ત્રીમાં મન ફસાય ને સ્ત્રી હોય તો પુરુષમાં મન ફસાય. પાંચમું છે ઘરમાં મન ફસાય છે. આપણે બહુ વર્ષોથી એક જ ઘરમાં રહેતા હોય તો આપણું મન એમાં ફસાઈ જાય કે હવે મારે આ ઘર બદલવું નથી, મને આ ઘર સાથે પ્રેમ થઈ ગયો છે, તો ઘરમાં મન ફસાય છે. અને છઠ્ઠું છે પુસ્તકમાં મન ફસાય છે. ઘણા લોકોને વાંચવાની બહુ જ આદત હોય તો એ પુસ્તકમાં એનું મન ફસાય છે. છેલ્લા 2 ગૌણ છે, ઘર અને પુસ્તક એ ગૌણ છે, પણ પહેલા 4 છે એ પ્રધાન છે. કયા? ભોજનમાં, દ્રવ્યમાં, કપડામાં અને સ્ત્રી પુરુષમાં. હવે આ સ્ત્રી કે પુરુષની, સ્ત્રીની નિંદા નથી, કામ સુખની નિંદા છે. ઈશ્વરની માયા વિચિત્ર છે. ભરત મુનિએ રાજ્ય છોડ્યું, રાણીઓ છોડી, સર્વસ્વનો ત્યાગ કર્યો અને તેઓ ક્યાં આવ્યા? વનમાં આવ્યા. ત્યાં વનમાં હરણ બાળને મનમાં સ્થાન આપ્યું. હવે ભરત મુનિને વૈરાગ્ય થયો યુવાનીમાં એટલે બધું છોડીને એ વનમાં આવ્યા, પણ વનમાં આવીને એમને હરણ બાળમાં, હરણ હતું એમાં સ્નેહ થયો. હરણ બાળ ઉપરની આસક્તિથી તેમના ભજનમાં ભંગ થયો અને તેમને મૃગ યોનિમાં જન્મ લેવો પડ્યો. માટે ઘરમાં કોઈને પણ રાખજો, ઘરમાં કોઈને પણ રાખજો, પણ મનમાં કોઈને રાખશો નહીં. મનમાં કોઈને રાખશો તો પ્રભુ ભજનમાં વિઘ્ન કરશે. એટલે અત્યારે તો બધા ઘણા લોકો કૂતરાને પાળતા હોય, ઘણા બિલાડીને પાળતા હોય, તો આપણે ભલે પાળ્યું હોય પણ એને ઘરમાં સ્થાન રાખજો, કારણ કે અત્યારે કોઈને ના પાડી શકીએ આપણે, પણ એને મનમાં રાખશો નહીં, નહીતર આપણો પણ બીજો જન્મ એવો જ થાય અગર આપણે એને મનમાં સ્થાન આપી દઈએ તો. જગતના કોઈ પણ પદાર્થમાં એટલો સ્નેહ ન કરવો કે જે સ્નેહ તમારી પ્રભુ ભક્તિમાં વિઘ્ન કરે. શું કીધું? જગતના કોઈ પણ પદાર્થમાં એટલો બધો સ્નેહ ના કરવો કે એ સ્નેહ તમારી પ્રભુ ભક્તિમાં વિઘ્ન કરે. ભરત મુનિના મનમાં હરણમાં આસક્તિ થઈ અને તે તેના પુનર્જન્મનું કારણ બની. સંકલ્પ એટલે વાસના પુનર્જન્મનું કારણ બને છે. મનમાં બીજી વસ્તુ પ્રવેશે એટલે મનમોહન ત્યાંથી નાસી જાય છે. આપણને બીજું કોઈ બહુ ગમે એટલે આપણે ભગવાન આપણા મનમાંથી જતા રહે છે.
શ્રી રામકૃષ્ણ પરમહંસ કહેતા હતા કે સંસારમાં નાવ જેમ રહેવું જોઈએ. સંસારમાં નાવ જેમ રહેવું જોઈએ. નાવ એટલે હોડી, બોટ. નાવ પાણીની ઉપર રહે છે તો તરે છે, પણ જો પાણી નાવમાં આવે તો નાવ ડૂબી જાય છે. તે પ્રમાણે તમે સંસારમાં રહો, પણ સંસાર તમારામાં ન રહેવો જોઈએ. એટલે કે નિર્લેપપણે સંસારમાં રહો. આ શરીર એ નાવડી છે, સંસાર એ સમુદ્ર છે, વિષયો એ જળરૂપ છે. એટલે તમે સંસારમાં રહો, પણ સંસાર તમારામાં ના રહેવો જોઈએ. વિષયોનું ચિંતન કરવાથી આત્મશક્તિનો નાશ થાય છે. મમતા બંધન કરે છે. મન મરે તો મુક્તિ મળે. બંધન મનને છે, આત્માને નથી. આત્મા તો સદા મુક્ત જ છે. ઘર છોડવાની જરૂર નથી, પણ ઘરમાં સાવધ થઈને રહેવાની જરૂર છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ પ્રહલાદ ઘરમાં રહ્યા અને તેની ભક્તિમાં કોઈ વિઘ્ન કરી શક્યું નહીં. અને એકાંત વનમાં પણ ભરતજી મૃગ પરની આસક્તિ, વાસનાના કારણે ભજન ન કરી શક્યા. પ્રહલાદજી હતા, એમને ઘરમાં કેટલી બધી પ્રતિકૂળ પરિસ્થિતિ હતી, તોય એમણે ભક્તિમાં એમણે કશું વિઘ્ન થયું નહીં. અને જ્યારે ભરતજી હતા, બધું છોડીને વનમાં ગયા, પરંતુ એમને હરણમાં આસક્તિ થઈ ગઈ અને આસક્તિના કારણે ભજન કરી શક્યા નહીં. આજે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું જોયું એ આપણે ફરી જોઈ લઈશું. આજે આપણે જોયું કે વિષયોમાં વૈરાગ્ય ન આવે ત્યાં સુધી ભક્તિનો આરંભ થતો નથી. કર્મનું ફળ પરમાત્માને અર્પણ કરશો તો આનંદ થશે. કર્મ કરો, પણ તે કર્મનું ફળ ભોગવવાની ઈચ્છા ના રાખો. અગર કર્મનું ફળ ભોગવવાની ઈચ્છા રાખશો તો તેનું ઓછું ફળ મળશે, અને અર્પણ કરશો તો અનંત ફળ મળશે. બીજું આપણે શીખ્યા કે જુવાનીમાં જેને વૈરાગ્ય આવે અને સંયમ કરીને ભજન વધારે તો વૃદ્ધાવસ્થામાં ભગવાનની પ્રાપ્તિ થાય છે. જુવાનીમાં જ આપણને વૈરાગ્ય આવે ને ભજન વધારીએ તો વૃદ્ધાવસ્થામાં ભગવાનની પ્રાપ્તિ થાય. પરંતુ જો વૃદ્ધાવસ્થામાં શરીરમાં તાકાત જ ના હોય ત્યારે આપણે બહુ ભક્તિ કરી શકીએ નહીં, પરંતુ હા, એનાથી આપણો આવતો જન્મ ચોક્કસ સુધરે છે. જુવાનીમાં સંપત્તિ છે, સુખ છે, છતાં વિષયમાં મન જતું નથી, તેને શું કહેવાય? વૈરાગ્ય. હવે પરમાત્માએ કઈ 6 વસ્તુમાં માયા રાખી છે? ભોજનમાં, દ્રવ્યમાં, કપડામાં, સ્ત્રી પુરુષમાં, ઘરમાં અને પુસ્તકમાં. તો આપણે આમાં મન ના ફસાય એ ધ્યાન રાખવું જોઈએ. જગતના કોઈ પણ પદાર્થમાં એટલો સ્નેહ ના કરવો જોઈએ કે જે સ્નેહ તમારી પ્રભુ ભક્તિમાં વિઘ્ન કરે. સંકલ્પ એટલે કે વાસના પુનર્જન્મનું કારણ બને છે. તમે સંસારમાં રહો, પણ સંસાર તમારામાં ના રહેવો જોઈએ. એટલે આ શરીર એક નાવ છે, સંસાર એ સમુદ્ર છે, વિષયો છે એ જળરૂપ છે. એટલે વિષયોનું ચિંતન કરવાથી આત્મશક્તિનો નાશ થાય છે. એટલે જો સંસારમાં નાવ રહે તેમ રહેવું જોઈએ. નાવ જેમ પાણીની ઉપર રહે છે તો તે તરે, પણ જો પાણી નાવમાં જાય તો ડૂબી જાય ને નાવ. એવી રીતે આપણામાં સંસાર આવી જાય તો આપણે ડૂબી જઈએ. ઘર છોડવાની જરૂર નથી, પણ ઘરમાં સાવધ રહેવાની જરૂર છે. આજે અહીંયા સુધી રાખીએ, ફરી જલ્દી મળીએ. સૌને જય શ્રી કૃષ્ણ.